चाचर के राजों के ગાઈસ જઈએ છીએ બીજું ગાઈસ તમે રમે છે ગરબા આવી ગયા છે લૈયા અમારા દીદી બરાબર હા જીજો હા અમે ગરબા ચાલુ કરી હે ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ આ છે રિંકુ એટલે તમે બધા ઉપર છો બરાબર આજે 10માનો લાસ્ટ ડે છે અને આજે જીજુનો બર્થડે બી છે બરાબર એટલે અત્યારે આ બધું કામ ચાલુ છે શું બનાવ મમ્મી प्रसाद હા આ છે અમારા માડી અને આનો તો તમે ઓળખો જ છો કામની માટે બરાબર અત્યારે પરસાદ બનવાનું કામ ચાલુ છે આ જમુના સાસુ છે બરાબર અને બીજા એક જણને મળાવતા ને બરાબર આજે બર્થડે ભાઈ શું કે બર્થડે ભાઈ હેપી બર્થડે થેન્ક યુ બરાબર આજે માતાજીનો છેલ્લો દિવસ છે આજે છેલ્લો દર્શન કરી લેજો પછી કાલે જોવા મળે નહીં મળે શું કે રિંકો બધા કશું જવાનું ના ના બાય સાહેબ બાય અરે તો આખો પ્લાઝો આખો દિવસ બધું જોવાનું જ છે ચાલ તાર કશું જવાનું બોલ ને યાર લાઈક સબસ્ક્રાઇબ શેર કશું તો બોલ તમારે અગર પ્રસાદી બનાવ્યો હોય તો કાજલની સાસુનો કોન્ટેક્ટ કરો બરાબર હા જો આવે છે પ્રસાદ બને તાર સાસુ કશું આવડે હા શું આવડે બધું જ આવડે લાડવા વાડવા બધું જ મને નહીં લાગતું અરે કોઈક દિવસ બોલે તાર સાસુ બરાબર છે ને યાર કોઈ દિવસ મેં જોઈ નહીં સાસુ ને ખબર નહીં ક્યારે આવે છે આવશે આવશે ક્યારે આવશે આएंगे आएंगे ગાઈસ ફાઇનલી પ્રસાદ બની જશે બતાવું દેખો પ્રસાદ રેડી છે 12 વાગે આરતી છે 12 વાગે આરતી થશે એટલે પ્રસાદ 12 વાગે પતી જશે પાછળ તો બોલ બચેલો ખોડ ભરું છું બાય સો ગાઈસ ફાઇનલી આરતીનો ટાઈમ થઈ ગયો છે અને આજે પબ્લિક કંઈક વધારે જ છે કે આજે અમારી સોસાયટીના બધા જ આવ્યા છે હા ને એટલે તમને બતાવી દઉં આજે આ છે કાજલને એની ફ્રેન્ડ બરાબર ગાઈસ પૂરા બતાવી દે કેવા Itu. super જોઈ લઈએ આમાં શું થાય છે બરાબર વેટ કરી લીધો છે મળ્યા પછી આગળ હજુ બધું તમારે લેવા જવાનું છે बच्चे आरती खत्म है ओए चालो ओ पागल ओए पागल रोमे प्रगट्या जे जगमगता देवरा रोमे प्रगट्या जगमगता देवरा जाने आते तो तेरा घરમાં तेरी Sunita. પવન થઈ ગઈ જુબારી મારી તારી કે પધાર્યા સતા મારી તમારા માટે તો ગાઈસ ફાઇનલી મેં અને મારા જીજી નીકળી ગયા છીએ ફટાકડા લેવા કે જીજુનો બર્થડે છે એટલે સેલિબ્રેશન બી કરશે છેલ્લો દિવસ બી છે માતાજીનો બરાબર ફટાકા લઈને આવીએ પછી જે સેલિબ્રેશન થશે તમને બતાવીશું ઓકે ગાઈસ તમે રમે છે ગરબા આવી ગયા છે લૈયા અમારા દીદી બરાબર હા જીજો
હા અમે ગરબા ચાલુ કરીશું બરાબર. ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો બરાબર, ભૂલતા ના બરાબર. નહીં તો મજા આવે નહીં. શું કેવું? બોલો તમને કેવું લાગ્યું જોરદાર, 10 દિવસ? બહુ જ જોરદાર. હે ને? બે બરાબર. બધું બીજા આપણે જોડે બધા કરીશું બરાબર. ચોક્કસ ચોક્કસ આવી જાઓ. તો ગાઈસ ગુડ મોર્નિંગ. રાતના વાગ્યા છે 4 અને અમે તૈયારી બધી કરી લીધી છે. બસ જીજુ ઉઠે એટલે નીકળીએ વિસર્જન કરવા બરાબર. ત્યાં પબ્લિક તો હશે, ત્યાં તો તમને પબ્લિક બતાવશો અને વિસર્જન બી મસ્ત રીતે શાંતિથી કરી લઈશું અમે. હા ને ફાઇનલ ગાઈસ અમે નીકળીએ છીએ માતાજીને લઈને. મૂર્તિ આવી ગઈ છે માતાજીની ને ગાડી બી આવી ગઈ છે, રેડી જ છે. સામે નીકળશું માતાજી. ગાઈસ ફાઇનલી જઈએ છીએ અમે બરાબર. નીકળીએ છીએ અમે માતાજીને લઈને. બીજું આવે છે, બીજું બધું સામાન લેવા ગયા છે. દર્શન કરી લો લાસ્ટ પછી નીકળીએ. ગાઈસ જઈએ છીએ. જીજુ, રિંકુ, મમ્મી અને મેં નીકળી ગયા. આ મંદિર કઈ ગયે છે? હેલો ગાઈસ, જો કશું બતાવું મેં તમને. અચ્છા અમારો પાવાગઢ રોડ સવારના 4:30 વાગે. ને દેખાતું હોય તો માતાજીને લઈને જય છે આગળ બી. મસ્ત સજાવે છે ને ખાલી પાવાગઢ રોડ ને. આ પેલું ઈદના લીધે ને સુરદાર આવું નવરાત્રી કરશે આપણે. ગાઈસ માતાજી આપણો બ્લોગ બની ગયો 15-20 મિનિટ આરામથી. હું જોવે તો બધા ઠીક જોઈ લે છે સાહેબ. અત્યારે બધે જ માતાજી જ ગઈ છે. ચાચર કે રાજો કે માડી કર પે રમવા કે માડી ઘણી ખમ્મા 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 કુમ કેરા બદલે માડી કર પે રમવા આવ કે માડી ઘણી ખમ્મા 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 બિરદાડી રે ઓ ગાઈસ બહુ જ પબ્લિક છે, બહુ જ એટલે બહુ જ. લોકો વરાય ને ચાલ આગળ જવા દે છે. ચાલો આ રોડ પર ઉભા ના છે ને તો ઈઝીલી બનાવે એટલે ગાઈસ આવી ગયા છે અમે અહીંયા માતાજીની મૂર્તિ. આરતી ચાલુ કરી દઈએ છીએ. આરતી બારતી કરી પછી વિસર્જન કરે છે. ત્યાં પબ્લિક બહુ જ છે બતાવું. આવી તો આટલું પબ્લિક છે. એટલું બધું બહુ છે. અહીંયા જો વિવેક અંદર જો મૂર્તિ ઉપર હું પેલું લઈને આવું તઈ હા હા પેલું એ રહી છે હજુ